પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપ નેતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે ભવ્ય શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે। શપથવિધિમાં સોનાર બાંગ્લાની ઝલક જોવા મળશે। સમારોહમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય નેતાઓ શપથવિધિ સમારોહમાં જોડાશે। તૃણમૂલ શાસન દરમિયાન હિંસામાં જીવ ગુમાવનારા પરિવારો સહિત ઉદ્યોગ અને સાંસ્કૃતિક જગતની જાણીતી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે। લાખો સમર્થકોની ભીડને ધ્યાનમાં રાખી 4000 પોલીસ કર્મચારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બંગાળમાં 15 વર્ષના તૃણમૂલ શાસનના અંત બાદ ભાજપ પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળી રહ્યું છે, જેનો બહોળો ઉત્સાહ કાર્યક્રમમાં જોવા મળ્યો છે। તો સુવેન્દુ અધિકારી વિશે પણ આપને થોડી જાણકારી આપી દઈએ। 2026 વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતી, જેમાં નંદીગ્રામ અને ભવાનીપુરથી જીત્યા। 2021માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા। 15 ડિસેમ્બર 1970ના પૂર્વ મેદિનીપુરમાં જન્મ થયો છે સુવેન્દુ અધિકારીનો। 1989માં કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદની શરૂઆતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી। 1995માં નગરપાલિકાના કાઉન્સિલર બન્યા, જ્યારે 1998માં ટીએમસીમાં શરૂઆત કરી। 2020માં સુવેન્દુ અધિકારીનો ટીએમસીથી મોહભંગ થયો। મેદિનીપુરમાં અમિત શાહની રેલીમાં ભાજપમાં સામેલ થયા અને તે બાદ ભાજપના અગ્રણી નેતાઓમાંના એક બની ગયા અને આજનો એ દિવસ છે કે જ્યારે પશ્ચિમ બંગાળના તેઓ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે। આપણે જણાવી દઈએ કે સવારે 11 કલાકે આ સમારોહ છે, જેની ઝલક અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પરંપરાગત બંગાળી નૃત્ય સાથે આખો એક કાર્યક્રમ યોજાવાનો છે। અને મહત્વના સમાચાર, આજથી 5 દિવસ અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહી। 5 દિવસ ઘણા ભાગોમાં ગરમીનું યલો એલર્ટ। આજથી તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે। 4 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે। આજે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ। આજે રાજ્યના 4 જિલ્લામાં હીટવેવની આગાહી। 12 થી 15 મે ગાંધીનગર અને અમદાવાદમાં આગાહી। 11-12 મે સુરત અને વડોદરામાં હીટવેવની આગાહી। सर्वाधिक मैक्सिमम टेम्परेचर 43.5 डिग्री सेल्सियस सुरेंद्रनगर में दर्ज किया गया है। आगामी अगर देखते हैं तो अगले 4 दिन तक हम उम्मीद कर सकते हैं कि उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की वृद्धि है मैक्सिमम टेम्परेचर में। इस टेम्परेचर के ज़्यादा होने की वजह से हम हीट वेव एक्सपेक्ट कर रहे हैं सौराष्ट्र कच्छ में डे 1 से डे 7 और गुजरात रीजन में डे 2 से डे 7। जो हीट वेव का आज से जो एक्सपेक्ट कर रहे हैं कच्छ में है और कल से राजकोट, सुरेंद्रनगर इत्यादि है। फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी, बांसकाठा, पाटन। अहमदाबाद में डे 4, डे 5, डे 6 अहमदाबाद, गांधीनगर में एक्सपेक्ट कर सकते हैं। इसी तरह से सूरत और बड़ौदा की अगर बात करें तो 3 और 4 में वहाँ भी आइसोलेटेड हीट वेव की संभावना है। સમાચારમાં વાત હવે ખેડાની કરીએ। કપડવંજમાં હચમચાવી દેતી ઘટના બની છે। ફતિયાબાદ પાસેની નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો। પરિણીતાએ 2 દીકરીઓ સાથે કેનાલમાં છલાંગ લગાવી। ઘટનાની જાણ થતાં પરિણીતાનો પતિ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો। પત્ની અને 2 પુત્રીઓને ડૂબતા જોઈ પતિ પણ કૂદ્યો। પરિવારના 4 સભ્યોનું નહેરમાં ડૂબી જતા મોત થયું છે। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સમાચારમાં આગળ વધીએ। રાજકોટમાં હચમચાવી નાખતો બનાવ બન્યો। પિતાએ પુત્ર, પુત્રની હત્યા કરી આપઘાત કર્યો। પહેલા પિતાએ પુત્રીને ટૂંપો દઈ હત્યા કરી। હત્યા બાદ પિતા જયપાલ તોગડિયાએ ફાંસો ખાધો। ગોંડલ શહેરના ઘોઘાબદર રોડ પર સિમેન્ટના કારખાનાની આ ઘટના છે। આપઘાત કરતા પૂર્વે જયપાલે કૌટુંબિક ભાઈને વિડીયો મોકલ્યો હતો। ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો।
પૂરપાટ ઝડપે આવતી થાર કારે બાઇક સવાર યુવક અશરફને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં યુવક અને તેની બાઇક હવામાં 10 ફૂટ દૂર ફંગોળાયા, જેના કારણે તેની ગંભીર ઇજાઓ પહોંચી. ટક્કર માર્યા બાદ ડ્રાઈવર કાર લઈ ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માત સ્થળથી 5 કિલોમીટર દૂર ટાયર ફાટી જતા યુવક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત સારવાર હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી. હાલ પોલીસે બિનવારસી હાલતમાં મળેલી કાર કબજે કરી ચાલકની શોધખોળ શરૂ કરી. સમાચારમાં આગળ વધીએ. ઉત્તર પ્રદેશના એટામાં એક મહિલાની અપ્રિતમ બહાદુરીના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. જેથરા વિસ્તારમાં સાંજે ઘર પરત ફરી રહેલી મહિલાને બાઇક સવાર બદમાશોએ આંતરી તેની બેગ છીનવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન મહિલા અને લૂંટારાઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ, જેમાં મહિલા ગટરમાં પડી જવા છતાં તેણે પોતાની બેગ છોડી ન હતી. મહિલાએ હિંમત દાખવીને બૂમાબૂમ કરતા લૂંટારાઓ ગભરાઈને ખાલી હાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ ગુનેગારોની શોધખોળ કરી રહી છે અને સર્કલ ઓફિસરે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન વેપારીઓને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો. ભાવનગરના ગારિયાધારનું વિકી સેખલિયા પોતાના 2 સગીર સાગરીતો સાથે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં જઈ વૃદ્ધ વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખી ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસે આરોપીને ઝડપી પાડી 7,58,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 10 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલાયો. પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને દુકાનોમાં સીસીટીવી લગાવવા અપીલ કરી. ટોળકીને પકડી પાડવામાં આવેલ છે. જે ટોળકી સિનિયર સિટીઝન જે દુકાનો ઉપર બેસતા હોય છે એના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ સેખલિયા જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે. એમની સાથે 2 સગીરભાઈના જે બાળકિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે. સમાચારમાં વાત હવે અમદાવાદે કરીએ. ફતેવાડી વિસ્તારમાં વેપારીના ઘરમાંથી ટુકડે ટુકડે દાગીના અને રોકડની ચોરી કરનાર 2 ઘરઘાટી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. વેપારીએ બેડરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં મહિલાઓ ચોરી કરતી ઝડપાતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે બંને આરોપી મહિલાઓ પાસેથી રોકડ અને સોનાના દાગીના સહિત 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક તપાસમાં આર્થિક જરૂરિયાતના કારણે ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સ્ટેશન ખાતે એક મહેંદી રજા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે કે એમને ત્યાં સાફ સફાઈનું કામકાજ કરતી 2 બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે. જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે. કુલ 2,53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલની વેજલપુર પોલીસે હુમલાખોરોને ભણાવ્યો કાયદાનો પાઠ. હુમલાના 7 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. ગેરકાયદે ખનન રોકવા ગયેલી ટીમ પર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી કરી. હુમલાની પદ્ધતિ અને વપરાયેલા સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરી મહત્વના પુરાવા એકત્ર કરાયા. વધુમાં તંત્રએ ઝડપાયેલા આરોપીઓની ગેરકાયદેસર મિલકતોની તપાસ શરૂ કરી છે અને તેને વહીવટી પ્રક્રિયા હેઠળ દૂર કરવાની કડક તૈયારીઓ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરની જોરાવરનગર પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી. યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે ચોકલેટના ડબ્બાના ઓર્ડરના બહાને યુવતી સાથે ઓળખાણ વધારી મિત્રતા કરી. ત્યારબાદ યુવતીને ફરવા લઈ જવાના બહાને ખમીસાણા રોડ પર કેનાલ પાસે કારમાં લઈ જઈ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું. આ મામલે ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
બીએનએસ કલમ 64(1) અને 351(3) મુજબ જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીને જ તાત્કાલિક ધરપકડ કરીને તેને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. થરાદ વાવના જંબડા ગામ નજીક દારૂ ભરેલી એક ગાડી પલટી જતા ભારે દોડધામ મચી. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલી આ ગાડીનો માવસરી પોલીસે પીછો કર્યો હતો, પરંતુ ચાલકે ફિલ્મી અંદાજમાં ભાગવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો. ગાડી રોડની સાઈડમાં પલટી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા. પોલીસે લોડર અને ટ્રેક્ટરની મદદથી ગાડીને ઊભી રાખી દારૂનો જથ્થો કબજે કર્યો. પોલીસે ગાડીના ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વના સમાચાર. ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે બે મહત્વની નિમણૂકોની જાહેરાત કરી, જેમાં લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પદ સંભાળશે અને લશ્કરી બાબતોના વિભાગમાં સચિવ તરીકે પણ સેવા આપશે. આ સાથે જ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનની આગામી નૌકાદળના વડા તરીકે વરણી કરવામાં આવી, જેઓ 31 મે 2026ના રોજ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે. 4 દાયકાનો બહોળો અનુભવ ધરાવતા આ બંને અધિકારીઓ દેશની સુરક્ષા વ્યવસ્થામાં પાયાની ભૂમિકા ભજવશે. અને મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતે લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મંત્રીશ્રીએ લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા સહિત વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું. બેઠકમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત સંદર્ભે વહીવટી તંત્રની તૈયારીઓની રૂપરેખા રજૂ કરી, જેમાં હર્ષ સંઘવીએ પીએમ મોદીની આ મુલાકાત જામનગરવાસીઓ માટે યાદગાર બને તેવું સુદ્રઢ આયોજન કરવા તંત્રને માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારી અને વહીવટી અધિકારી હાજર રહ્યા. ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે હાલ રાજ્યની 19 ખાનગી અને 15 સરકારી યુનિવર્સિટીના 100થી વધુ કોર્સ માટે જીકાસ પોર્ટલ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી 28 મે સુધી ચાલશે. આ જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આગામી 8 મે થી 16 મે દરમિયાન રાજ્યવ્યાપી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં યોજાશે. કેમ્પમાં વિદ્યાર્થીઓને આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા, કોર્સ પસંદગી અને પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ સાથે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરાયો છે. જે વિદ્યાર્થીઓ પહેલેથી 300 રૂપિયા ભરી ચૂક્યા છે તેમને વધારાની 150 રૂપિયા પરત આપવામાં આવશે. આ વખતે પ્રવેશ પ્રક્રિયાની વધુ ટેકનોલોજી આધારિત અને સરળ બનાવવા પ્રથમ વખત AI એજન્ટની સુવિધા શરૂ કરવામાં આવી. આ ઉપરાંત સહાય માટે AI હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો. ધોરણ 12ના પરિણામો આવ્યા બાદ હવે જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જીકાસ પોર્ટલ પર હવે સરકારી જે યુનિવર્સિટીની જે કોલેજો છે ને તેમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે. 2 દિવસમાં 21,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન જે જીકાસ પોર્ટલ પર કરાવ્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે જીકાસ દ્વારા એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને એક સૂચના પણ જાહેર કરવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓ જે છે તેઓ નજીકની જે કોલેજોમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે કોલેજોને સૂચના આપી છે અને વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈ અને આ ફોર્મ ન ભરે તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી છે. કારણ કે સાયબર કાફેમાં અગાઉ જે છે તે ફોર્મ ભરાયા હતા ત્યારે જે છે ક્ષતિઓ સામે આવી હતી અને તેને લઈને જે હેલ્પલાઇન પર અત્યારે આપ જે જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓ પોતાની વિગતો જે છે તે પણ મેળવી શકે છે અને એ હેલ્પલાઇન અત્યારે પણ જે છે તે જાહેર કરવામાં આવી છે અને અલગ અલગ પ્રક્રિયા જે છે તે જીકાસ પોર્ટલ પર અત્યારે એડમિશનને લઈને શરૂ થઈ ગઈ છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે એની પસંદગીની પણ યાદી ઉતરતા અમે વેબસાઇટ પર આપવાનું રહે છે. એ આધારે આ વખતે અમે કુલ 4 રાઉન્ડ જૂનના મહિનામાં આયોજન કર્યું છે
રાઉન્ડ રજિસ્ટ્રેશન રાઉન્ડ પત્યા પછી 2 થી 6 જૂન વચ્ચે પ્રથમ રાઉન્ડ પૂરું થશે અને એને એડમિશનની પ્રક્રિયા એ પછી આવનાર 5 દિવસોમાં પૂરું કરી લેવાનું રહેશે. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકી ફરી એકવાર પોતાના આગવા અંદાજના કારણે ચર્ચામાં આવ્યા છે. ઉનામાં એક સંબંધીના લગ્ન પ્રસંગમાં તેમણે હિન્દી ફિલ્મ ડોનના પ્રખ્યાત ગીત મેં હું ડોન પર જોરદાર ડાન્સ કર્યો. ધારાસભ્યનો અનોખો ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. લગ્નની આ ખુશીમાં હીરા સોલંકી મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા. લોકો તેમના અંદાજને પસંદ કરી રહ્યા છે. વિડીયો ભારે લોકપ્રિય બન્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટ શહેરમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કોઠારિયા, સોલવંટ સહિત કેટલાક વિસ્તારમાં ગંભીર પાણી સંકટ ઉભું થયું. શીતળા ધાર, 25 વારિયા વિસ્તાર સહિત અનેક જગ્યાઓ પર મહિલાઓએ પાણી ભરવા માટે લાંબી લાઈનો લગાવવી પડી રહી છે. પરિસ્થિતિ એવી છે કે એક જ ટાંકો અથવા ટેન્કર આવે ત્યારે લોકોની ભારે ભીડ લાગે. અનેક વિસ્તારોમાં રોજિંદી જરૂરિયાતો માટે ટેન્કર આધારિત પાણી પુરવઠા કરવામાં આવી રહ્યું છે અને અંદાજે 35 જેટલા ટેન્કરો સતત આ વિસ્તારમાં ફરતા રહે છે. પાણીની અછતના કારણે મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મહિલાઓને ભર ઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અત્યારે અહીંયા જે રીતના દ્રશ્યો હું આપણને બતાવવા માંગીશ કે અહીંયા જે છે એ બેડા ટેન્કર જે છે મંગાવવા પડી રહ્યા છે અને એમના કારણે અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ અહીંયા આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, તમારા વિસ્તારમાં પાણીની કેવી તકલીફ છે અને શું સમસ્યા છે? અમારે અહીંયા પાણીની તકલીફ બહુ છે. અમારા બોરમાં પણ પાણી આવતું નથી. અહીંયા પૂરું એકાદરે ટાંકો આવે છે, ટાંકામાં કાંઈ પાણી વધતું નથી, કોઈને પાણી આવતું નથી ભાગમાં. ટાંકો વધારવાનો અને પાણી વધે ને એવું તમે કરાવો. નાના નાના છોકરા હોય, ઘરમાં હાજા માંદા હોય તો આ પાણી હાટું હોય ને આપણે બહુ માથાકૂટ થાય. અહીંયા બાયું આપસમાં બાંધે, પાણી હાટું પાણી મળતું નથી. ચોક્કસથી બેન, કેવી સમસ્યા થતી હોય છે, શું તકલીફ થતી હોય છે? પાણીની વેસાતું નખાવવું પડે. છોકરા નાના છે, વેસાતું અમે અઠવાડિયે એકાદી ટાંકી નખાવી, બીજું અહીંથી ભરવી. કેટલા રૂપિયા દેવા પડતા હોય? એના અત્યારે તો લેશે 100-150 રૂપિયા. જા ભાઈ નખાવી. તમે શું કામ કરો? હું કઈ કામ ન કરતી, મારા છોકરા જાય છે હેન્ડલના કારખાનામાં. અમારા વિસ્તારમાં પાણી એકાત્ર આવે છે, એકાત્ર ટેન્કર આવે છે. એમાં મહિલાઓ અહીંયા ભેગા થાય અમને એકાબીજા પણ પાણીમાં માથાકૂટું પણ કરતા હોય છે. અને બીજા કારણ કે જો એક ટેન્કરનો વધારો થાય કે અથવા નળ કનેક્શન આ લોકોને મળે તો એવી અમારી અપીલ છે. અને અમારું કહેવાનું એક છે કે આવા ખરા તડકામાં ટેન્કર આવે અને તડકામાં બૈરાઓ ઘરે હોય ન હોય, પરિવાર કોઈ ઘરે હોય ન હોય, કારખાને ગયા હોય અથવા કોઈ ધંધા કે લીએ કોઈ બહાર ગયા હોય તો પાણી વીયું જાય એટલે બીજા દિવસે પણ પાણી પીવાની તકલીફ પડી જાય છે. અને જે બોર છે એમાં કોઈ પીવા લાયક પાણી આવતું નથી. જો બોરમાં તમે ચાલુ કરો તો એમાં પાણી ભૂંગરનું પાણી આવે એવું પાણી અત્યારે અમારા વિસ્તારમાં પણ જે બોર કરો એમાં પણ એ ટાઈપનું પાણી આવે છે. જે રીતના સ્થાનિક લોકો સમસ્યા જણાવી રહ્યા છે, ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ છે તે અત્યારે અહીંયા પાણી ભરવા માટે મજબૂર બનતી હોય છે. કેટલાક મહિલાઓને પાણી વેચાતું પણ લેવું પડતું હોય છે. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક પાણીની સમસ્યાનું સમાધાન થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગિરનાર પર્વત પર વેકેશનની સિઝન અને તીવ્ર ગરમી વચ્ચે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારો યાત્રાળુઓ અંબાજી માતાજી અને દત્ત શિખર જેવા ધાર્મિક સ્થળોના દર્શન માટે 5000 થી 10,000 સીડીઓ ચડી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા માટે તંત્ર દ્વારા નીચે જ પાણીની બોટલો જપ્ત કરી લેવામાં આવે છે. જ્યારે ઉપર ચઢાણ દરમિયાન પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી યાત્રાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સતત ગરમી અને પાણીના અભાવે ઘણા શ્રદ્ધાળુઓ हैरान परेशान થઈ રહ્યા છે. सीढ़ियों का जो रास्ता है गर्मी की वजह से थोड़ी दिक्कत हुई थी क्योंकि वहाँ पे कुछ शेल्टर नहीं था, तो धूप में चलना पड़ा. इसलिए हमें बहुत धूप का एतराज हुआ. इसलिए अगर प्रशासन से मेरी विनती है कि अगर आप शेल्टर कर दिए तो भक्तों के लिए अच्छा होगा. બીજી તરફ સીડીઓ ઉપર આવેલી દુકાનોમાં પીવાના પાણીની બોટલો 50 થી 100 રૂપિયાના ઊંચા ભાવે વેચાતી હોવાના આક્ષેપ છે. જેમાં ઘણી બોટલોમાં સીલ ન હોવા અને નળનું પાણી ભરેલું હોવાની ફરિયાદો છે. પ્રશાસનની બેદરકારીના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તાત્કાલિક રીતે પાણી અને મૂળભૂત સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો ગિરનાર પ્રત્યે પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
यहाँ गिरनार पर्वत जाने के लिए तो रास्ते का तो प्रॉब्लम है ही है, पायरे व्यवस्थित नहीं है और पानी का प्रॉब्लम है, टॉयलेट बाथरूम का प्रॉब्लम है, बहुत से अड़चने है। આમ શ્રદ્ધાળુઓનું કહેવું છે કે જો અન્ય તીર્થધામો જેવી વ્યવસ્થા અહીં કરવામાં નહીં આવે તો ગિરનાર પ્રત્યે પ્રવાસીઓનો મોહ ભંગ થઈ શકે છે। આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થશે તેમ લાગી રહ્યું છે। यहाँ मंदिर का पानी की व्यवस्था मंदिर ने किया है, मगर प्रशासन का कुछ हमें यहाँ नहीं दिखा है। तो यहाँ बहुत भाविक दूर दूर से आते हैं, हर राज्य से, हर स्टेट से आते हैं, मगर यहाँ पानी की दिक्कत बिल्कुल है। यहाँ खाली मंदिर के जो पुजारी है उनसे ही हमारे को पानी मिला है, मगर यहाँ कोई प्रशासन का कोई पानी नहीं मिला है। જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે ગિરનાર પર્વત પર આ ગરમીની સીધી જ અસર જોવા મળી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં જે શ્રદ્ધાળુઓની હાજરી તો છે, પરંતુ પાંખી હાજરી જોવા મળી રહી છે। જે દિવસ દરમિયાન જે હજારો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર જોવા મળતા હોય છે, અને ત્યારે આપ જોઈ શકો છો કે આજે ફક્ત એકલ દોકલ લોકોની જ અવર જવર છે તે અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને ગિરનાર પર્વતની આ સીડીઓ આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્યો આ સીડીઓના છે કે ત્યાં પણ એકલ દોકલ લોકો અહીં ઉતરી રહ્યા છે, ચડી રહ્યા છે। તેનું કારણ છે કે અહીં 40 ડિગ્રી જેટલું તાપમાન છે, તો બીજી તરફ પાણીની કોઈ જ વ્યવસ્થા નથી। પ્રશાસન દ્વારા અહીં પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી ને, જેના કારણે શ્રદ્ધાળુઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ શ્રદ્ધાળુઓની માંગ છે કે અહીં ગરમીને લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો કોઈ તકલીફ શ્રદ્ધાળુઓને ન પડે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર। अन्य महत्वना अहेवाल पर नजर करिए। खेती बनी खोटनो धंधो, हवे तातनी जरूर छे सरकारना टेकानी। जो कोई टेको नहीं मळे तो अन्नदाता बनी जशे कंगाळ। कारण के सूरतमां मावठाए केळाना पाकने नष्ट करी दीधो तो 3 वर्षथी डુંગળીની પડતી આવता तात पण भय भेगो थवा पर मजबूर छे। एक तरफ मानव सर्जित मुश्केली तो बीजी तरफ कुदरती कहर। आवामां वच्चे पीसाई रह्यो छे जगतनो तात अने आ दृश्यो छे तेनी साबिती। पवनना पावर सामे न टकी शक्यो केळनो पाक। चॉकलेटना भावे डુંગળી વેચવા મજબૂર तात। કેટલા મોરચે લડ્યા ખેડૂત। સારો પાક થાય, ઉત્પાદન ઊંચું આવે તો ભાવ ન મળે ને બધું બરાબર રહે તો કુદરત વચ્ચે ફાંસ મારવા માવઠા રૂપે ત્રાટકે। આવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરતો ખેડૂત આવક તો બમણી ના કરી શક્યો, પરંતુ અધોગતિ તરફ જરૂર ધકેલાઈ રહ્યો છે। કુદરતે કેળનો કચ્ચરઘાણ કાઢ્યો। દ્રશ્યો જોઈ આપનું હૃદય પીગળી જશે। જે પાક પાછળ દિવસ રાત એક કર્યા, પાણી, દવા, ખાતર, મજૂરી, રાત દિવસના ઉજાગરા કરી પાકનું સિંચન કર્યું ને જ્યારે મલાઈ ખાવાના દિવસો આવ્યા ત્યારે કુદરતે એવી થપાટ મારી કે આખા ખેતરો આડા પડી ગયા। દ્રશ્યો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામના છે, જ્યાં છેલ્લા 2 દિવસથી પવન પાગલ બન્યો છે। સાંજે આવેલી આ આફતે કેળના પાકને ઊંધો વાળી દીધો। ખેડૂતોનું કહેવું છે કે આવામાં 50% પાક બચે તો પણ ઘણું છે। એક છોડ 22 રૂપિયાનો છોડ, તેની ઉપર 100 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચ ને આજે સરકાર કંઈક મદદ કરે તેવી આશા છે અમને। કેટલું નુકસાન હોય અંદાજે? અંદાજિત 50% નુકસાન છે। 18 વીંગામાં 50%નું નુકસાન છે। સેજવાડ ગામમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક તરીકે કેળાની ખેતી કરે છે। ગામમાં આશરે 70 વીઘામાં કેળાની ખેતી કરવામાં આવી છે। વીઘા દીઠ અંદાજે 720 કેળાના રોપા ખેડૂતોએ વાવ્યા, જેમાં ખાતર અને મજૂરી સહિત 1.25 લાખનો ખર્ચ કર્યો। પરંતુ કેટલાક ખેતરોમાં તો એટલું નુકસાન છે કે 20% પાક બચે તો પણ ઘણું છે। માટે ખેડૂતો સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે। 10 વીંગામાં કેળ બનાવી હતી, મારી 70 થી 80%નું નુકસાન થયું છે। કાલના જે પવન વાવાઝોડું આવ્યું છે તેમાં અમે ગામ તલાટી અને સરપંચને પણ જાણ કરી છે કે આ નુકસાનનું કંઈ અમારે સરકાર રાહત કરે એવી અમે એ કરી છે। કારણ કે અમારે તો મોડામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। છેલ્લે અમારે તો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ પર આવી ગયા છે। તો સરકારને વિનંતી છે કે આમાં અમને કંઈ રાહત કરી આપે।
એવું કરી ડુંગળી પકવી પણ ભાવમાં ભરાયા. ડુંગળીનો હબ ગણાતો ભાવનગર જિલ્લો હાલ ડચકા ખાઈ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોના હાલ ખરાબ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી જાણે કે તેમની કિસ્મત બગડી હોય તેવું લાગી રહ્યું છે. વાતાવરણ સાથ આપે તો ભાવમાં નુકસાની વેઠવી પડે છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતો ઓછા ભાવના કારણે નિરાશામાં છે. ગમે એ ખેડૂતને પૂછ્યો કે ગમે એ મજૂરને પૂછ્યો તો એમ જ કે કાં વધ્યું જ નહીં, પૈસા તોડવા જ પડે છે. હવે જમીન કોકે ફાર્મે લીધી હોય, કોકે એમ ઘરની હોય, કોકને પણ એ બધી 1 રૂપિયો વધ્યો નથી.